સ્ત્રીઓ સૌથી વધારે હ્યુમરનો વિષય બને છે, કારણ કે તમને જેનાથી બહુ ટેન્શન હોય, બીજા અર્થમાં બહુ જ પ્રેમ હોય, એને હસી કાઢવામાં જ મજા છે. સ્ત્રીઓ લાંબુ જીવે છે કારણ કે એમને પત્ની નથી હોતી. પતિ પત્ની વચ્ચે ખૂબ ઝઘડો થયા પછી પતિ ઘર છોડીને ચાલ્યો જાય અને સાંજે એઝ યુઝ્યુઅલ ફોન કરીને પૂછે કે જમવાનું શું બનાવ્યું છે, અને સામેથી જવાબ મળે ઝેર, અને પતિની સેન્સ ઓફ હ્યુમર પ્રગટ થાય તો એક કામ કરજો, તમે જમીને ઊંઘી જજો, મને આવતા મોડું થશે. આ દાંપત્યની પ્રસન્નતા છે. સ્ત્રીનો સ્વભાવ છે બચત વૃત્તિ, એ અસલામતીમાંથી આવ્યો છે. પ્રત્યેક આંસુનો હિસાબ ભૂલી જઈને જે ખુલી જાય છે તે સ્ત્રી છે. ખૂબ પૈસા આપ્યા પછી જે પ્રશ્નો સાયક્રિયાટિસ્ટ પૂછે છે એ પ્રશ્નો સ્ત્રીઓ એમને પૂછી શકે છે. ફેસબુક પર રેસીપીની આપલે કરી શકે છે. ડ્રાઇવિંગ કરતી વખતે આખો રસ્તો બાધા રાખે, એવી રીતે ટ્રાફિકને બાઘો કરી શકે છે સ્ત્રીઓ. એમનો જીવ શાકવાળા જોડે ભાવતાલ કરવામાં હોય એ સ્વાભાવિક છે, પણ એમને મસાલો એમને એમ લઈને આવે ને એનો આનંદ સાવ જુદો હોય, વિજયનો ઉન્માદ હોય. સ્ત્રી સંબંધને સાચવે છે અને સમય સ્ત્રીને છાવરે છે. એ મૂંગા હોઠે અંદરથી બબડાટ કરીને જીવનની ગાડીને સડસડાટ દોડાવે છે. પતિના ટિફિનમાં ખબર ન પડે એમ સફળતાને મૂકી આપે છે સ્ત્રી. છોકરાઓના લંચ બોક્સમાં સપનાઓને મૂકી આપે છે. પૂજા કરતી વખતે બીજાનું માંગવામાં ને વાંગવામાં કુકરની સીટી 2 વખત વધારે વાગી જાય છે, અને અડધી પૂજાને શાક સમારતા સમારતા આટોપવી પડે છે સ્ત્રીએ. સ્ત્રીનો અજંપો દેખાઈ જાય છે, કારણ કે એ એક જ હૃદયથી ઘર આખાના મનને એક રાખવાનો પ્રયત્ન કરતી હોય છે. એટલે જ સ્ત્રી પાસે ગરબો ઘૂમતો ઘૂમતો આવ્યો, એટલે જ સ્ત્રી પાસે હાલરડું આવ્યું, એટલે જ સ્ત્રી પાસે લગ્ન ગીત આવ્યું, અને એટલે જ સ્ત્રી પાસે મરસ્યું પણ આવ્યું. જિંદગીને ગાઈને ઉજવવાનો નુસ્ખો જેટલો સ્ત્રીને હસ્તગત છે ને એટલો પુરુષને હસ્તગત નથી. આ સ્ત્રી જ્યારે દીકરી હોય છે એની સંવેદના સાવ જુદી છે. ઝાડને તો ખબર છે કે ઉગેલું પાંદડું જ્યારે પૂરેપૂરું વસંતમાં હોય છે ને ત્યારે રાહ જોવે છે કે હવે પાનખરનું સરનામું નજીકમાં છે. પણ દીકરીએ તો એક ઘરેથી બીજા ઘરે જતી વખતે પાનખરનો સ્વભાવ સાથે લઈને નથી જવાનો, વસંતના સ્વભાવને બીજી જગ્યાએ ઉમેરવાનો પણ હોય છે. 2 અજવાળાનો સરવાળો કરવો એ દીકરીનો જીવન ધર્મ છે. અવિનાશ વ્યાસના શબ્દો છે, સ્વરાંકન છે, અને એની પ્રસ્તુતિ કરે છે ગાર્ગી વોરા. पगला
ને પગ